કૃષિ વનીકરણ શું છે? કૃષિ વનીકરણ એ સઘન જમીન વ્યવસ્થાપન છે જે વૃક્ષો અને છોડને ઇરાદાપૂર્વક પાક અને પશુધન સાથે જોડે છે, જેથી ઉત્પન્ન થતી બાયોફિઝિકલ ક્રિયાથી થતા ફાયદાઓને શારીરિક, જૈવિક, ઇકોલોજીકલ, આર્થિક, સામાજિક રીતે શ્રેષ્ઠ બને છે. સરળ શબ્દોમાં કહીએ તો ખેતી અને વનીકરણનું સંયુક્ત સ્વરૂપ છે. આમ તો આધુનિક એગ્રો ફોરેસ્ટ્રી 20મી સદીની શરૂઆતમાં વિકસિત થઈ છે, પણ કૃષિ પ્રણાલીઓમાં બારમાસી લાકડાઓનો ઉપયોગ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. 2004ના વર્લ્ડ બેંકના અંદાજ પ્રમાણે આશરે 1.2 અબજ લોકો દ્વારા કૃષિ વનીકરણની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આમ તો જંગલનો વિસ્તાર પ્રમાણમાં ઓછો છે, પરંતુ વનોની બહારના વિસ્તારોમાં આવેલા વૃક્ષોની બહુલ સંખ્યાના લીધે ગુજરાત ભારતના મુખ્ય રાજ્યોમાં બીજા ક્રમે છે. TOF ચોથી વૃક્ષ ગણતરી 2017 મુજબ રાજ્યોમાં હાલમાં વૃક્ષોની અંદાજિત સંખ્યા ગામડાઓમાં ગણતરી કરવામાં આવેલા વૃક્ષની સંખ્યાના આધારે 3435.29 લાખ છે અને આણંદ જિલ્લામાં સૌથી વધુ વૃક્ષોની ઘનતા નોંધાઈ છે. છેલ્લા 2 દાયકા દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ એગ્રો ફોરેસ્ટ્રી એક કેન્દ્રિત પ્રોગ્રામ બની રહ્યું છે. ગુજરાત સરકારે 4 દાયકા પહેલા એક નવીનતમ અભિગમ અપનાવ્યો અને 1969-70માં સોશિયલ ફોરેસ્ટ્રીનો જન્મ થયો, જેમાં પીપલ્સ પ્રોગ્રામ અંતર્ગત જંગલની બહાર આવેલી જમીનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એગ્રો ફોરેસ્ટ્રી હાલના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી ગણપત વસાવાના સંયોજિત પ્રયત્નો દ્વારા અસાધારણ પરિણામે આ પ્રોગ્રામને આગળ ધપાવી રહ્યા છે. આપણા વનોની બહાર જે ગુજરાતમાં ઝાડોની સંખ્યા વધી રહી છે, એમાં ખાસ કરીને જે ખેડૂતો છે એને બહુ મોટો ફાળો છે અને ખાસ કરીને જે એગ્રો ફોરેસ્ટ્રી છે એની બહુ મહેતા છે. અને એને કારણે આપણે જે વૃક્ષોની સંખ્યા ગણીએ છીએ તો ગુજરાતમાં લગભગ મને લાગે છે કે પૂર્વ પટ્ટી સિવાય આપણે લગભગ તમામ તલાટ વિસ્તાર છે, એ તલાટ વિસ્તાર ખેડૂતો પાસે છે. આ તલાટ વિસ્તારમાં તમામ ઝાડો જે વાવવામાં આવ્યા છે એ ખેડૂતોની દેન છે અને આ એગ્રો ફોરેસ્ટ્રીની દેન છે, કૃષિ વાનિકીની દેન છે. એને કારણે આપણે આજે લગભગ 35 કરોડ જેટલા ઝાડ વનોની બહાર છે અને એમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે. છેલ્લા 2 દાયકા દરમિયાન એગ્રો ફોરેસ્ટ્રી પ્રોગ્રામ પર ઘણું ધ્યાન અપાયું છે. કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને પ્રોત્સાહનો લાગુ કરવામાં આવ્યા છે, જેમ કે સારી ગુણવત્તા ધરાવતા બીજ, બિયારણનો પુરવઠો, બિન ઉપજાઉ ખેતરોનું પુનર્વસન, ફાર્મ ફોરેસ્ટ્રી એક્સટેન્શન. હાલમાં લીમડો, દેશી બાવળ, નીલગિરી, શારૂ, અરડુસી, સાગ, સુબાબુલ, બંગાળી બાવળ અને વાંસ એમ 9 પ્રજાતિઓ પ્રચલિત છે અને તેમને કૃષિ વનીકરણ માટે આર્થિક રીતે યોગ્ય પ્રજાતિઓ ગણવામાં આવે છે. વર્ષોના પ્રયત્નોના પરિણામે ખેડૂતો આગળ આવ્યા છે અને કૃષિ વનીકરણના વાવેતરમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. ચંદનના ઝાડ તેની સુંદર સુગંધ માટે ઘણા લોકપ્રિય છે. તે સૌથી મોંઘા વૃક્ષો છે. ઉત્પાદકને તેના પાકના અઢળક ફાયદાઓ થાય છે. ચંદનની ખેતી બહુ ઓછા લોકો બનાવે છે ને આ ચંદન જ્યારે એવું કોસ્ટલી છે એટલે લોકો બનાવતા ગભરાય બી છે ને બનાવે તેનું વળતર લાંબા ગાળે મળે છે. લગભગ 1000 છોડ ઉપર છે અત્યારે મારે હાલમાં, ને દર વર્ષે હું નવા છોડ રોપું છું એમ, ને વનીકરણ તરફથી મને એની સહાય મળે છે, એ એના મેન્ટેનન્સમાં એના મને ઉપયોગમાં આવે છે, એ મને મદદરૂપ થાય છે. વન સંસાધનોના તીવ્ર ઘટાડા અને બદલાતા જતા પર્યાવરણના કારણે જુદા જુદા ઉપભોક્તાઓમાં વિવિધ લાકડાની તીવ્ર માંગ ઊભી થઈ છે. લાકડાઓમાં સૌથી મૂલ્યવાન અને મોંઘી પ્રજાતિમાંની એક છે સાગ. વન વિસ્તારમાં ઘટાડાના કારણે વન વિભાગ ખેડૂતોને તેમની ખેતીની જમીન પર સાગના વાવેતર માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. હવે ઘણા ખેડૂતોએ સાગના વાવેતર કર્યા છે અને ઘણા લોકો તેમના ખેતરોની સીમાઓ પર પણ સાગ વાવે છે. વેસ્ટ જગ્યા હતી તો એમાં ડેવલપ કરવા માટે મેં શિવશક્તિમાંથી એ રોપા મંગાવેલા. મને 88 રૂપિયામાં રોપો ત્યાંથી અહીં પહોંચ્યો હતો. પછી મને 10-12 રૂપિયા ખર્ચો લાગ્યો, 100 રૂપિયા એક રોપો થયો મને એ રોપવામાં. અને
મેં 2017માં ઓગસ્ટ મહિનામાં રોપેલા છે અને અત્યારે શાકબારા ફોરેસ્ટ ખાતામાંથી મને 2019માં આની પાછળ ખર્ચા માટે પૈસા બી મળેલા, 6,000 રૂપિયા મળેલા ડેવલપ કરવા માટે. અને હજી બી એ લોકોની સહાય ચાલુ જ છે અને એ લોકો જોયા કરે છે આવીને જે આની અંદર માહિતગાર કરવાનું હોય એ જંગલ ખાતા તરફથી મને માહિતી આપે છે. વેસ્ટ જગ્યાની અંદર આ પ્રોલોટ સારી રીતે આપણે ડેવલપ થાય એવું છે એમ છે. ગ્રોવ અથવા ફાર્મ ફોરેસ્ટ્રી માટે મિલિયા ડુબિયા એક મૂલ્યવાન પ્રજાતિ તરીકે ઉભરી આવી છે. શાખાઓ વગરની રચના અને ઝડપી વૃદ્ધિ જેવી ખૂબીઓના કારણે આ પ્રજાતિ ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી છે. આ લાકડાને ઉચ્ચતમ ગ્રેડના પ્લાયવુડની બનાવટો માટે ઉપયોગ કરી શકાય છે. અમારા ખેતી બરાબર પાકતી નથી. મારી ઉંમર 70 વર્ષની થઈ છે, એટલે હવે મારથી બીજું બને એવું નહોતું. એટલે આ જે નીલિયા ડુબિયા વચ્ચે કર્યો છે એની મેં ઘાસચારો બનાવ્યો અને ઘાસચારાથી મારી ગાયોને બનાવવા માટે સારામાં સારું ઘાસચારો નીકળે છે. બીજું સાહેબ એમ કે વનીકરણ વિભાગે મને સહાય હોય આપેલી છે. ભારતીય પલ્પ અને કાગળના ઉદ્યોગના પાયામાં પણ કૃષિ વનીકરણ રહેલું છે. એગ્રો ફોરેસ્ટ્રી અને ફાર્મ ફોરેસ્ટ્રી માટે નીલગિરી એક મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિ છે. વાવેતરની સરળતા તેના વ્યાપક વાવેતર પાછળનું મુખ્ય પરિબળ છે. અમે આ નીલગિરીનું ટોટલ 5,000 પ્લાન્ટ રોપ્યા છે. વીઘે 1,000 એટલે ટોટલ 5 વીઘામાં 5,000. અને અમને કામ કરવાની મજા પણ આવે છે. એમાં ઓછું દેખરેખ, ઓછું સાર સંભાળ રાખવી પડે છે. અને બીજા ખેડૂતોને બી અમે સજેશન કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ કરો. જમીન ઘણી હોય તો પ્લાન્ટેશન કરવામાં સારું છે. ફોરેસ્ટ ખાતા તરફથી અમને સામાજિક વનીકરણ વિભાગથી અમને સારું એવું વળતર પણ મળ્યું છે. પહેલા વર્ષે 8 રૂપિયા પણ મળ્યું છે, બીજા વર્ષે 4 રૂપિયા પણ મળ્યું છે અને ત્રીજા વર્ષે પાછું 4 રૂપિયા પણ અમને આખા નિંદામણ ખર્ચ સફાઈને માટે અમને એ રીતે વળતર આપે છે. એટલે અમારે બીજો ખર્ચો કરવાનો રહેતો નથી. વાંસ આધારિત એગ્રો ફોરેસ્ટ્રી સિસ્ટમ સામાજિક અને આર્થિક સ્થિતિને સુધારવા માટે ઘણી અગત્યની છે અને પર્યાવરણ માટે ફાયદાકારક છે, તેમજ સારી એવી વાર્ષિક આવક આપી શકે છે. વાંસ આધારિત એગ્રો ફોરેસ્ટ્રી સિસ્ટમ ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે રોજગાર પૂરો પાડી શકે છે. પાછળ જે રોપ્યા છે એ મહાગુની રોપ્યા છે. લગભગ 2 વર્ષ પહેલાંનું એનું પ્લાન્ટેશન છે અને ગ્રોથ તમે જોઈ શકો છો. એકચ્યુઅલી આ જે યોજના મને જે છે તે સામાજિક વનીકરણ હેઠળ બારડોલી ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યું છે અને એનો સંપૂર્ણ લાભ પણ મળ્યો છે. એમની જે સબસિડી જે છે એ પણ મળી છે. પહેલા વર્ષે પ્રતિ છોડ 8 રૂપિયા મળે છે અને ત્યાર પછીના નેક્સ્ટ 4 અને 4 એ રીતે એ લોકો અમને સબસિડી આપે છે. અને રોપવા પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે આ એક લોંગ ડ્યુરેશન ક્રોપ છે. 12 થી 15 વર્ષ સુધીમાં તમને એક મોટી ઇન્કમ પણ આપી શકે છે. સાથે સાથે તમે થોડુંક વધારે સ્પેસિંગ રાખો તો વચ્ચે વચ્ચે ઇન્ટરક્રોપ પણ થઈ શકે છે. ઝાડ છે એકદમ સીધું જાય છે ઉપર, એટલે વચ્ચે અમને ઘણી બધી જગ્યાઓ મળે છે. એનો અમે સદુપયોગ કરીએ છીએ જગ્યાનો. 10 થી 15 વર્ષ પછી એક મોટી મૂંડી આની અંદરથી મળી શકે અમને. અને એરું એ ટિમ્બર માર્ટની અંદર યુઝ થાય છે. અને બીજું છે કે એ આ પ્લાન્ટોના મહાગુની છે, એટલે ઘણા બધા એના બીજા બધા બી ફાયદા થાય છે કે ટ્રી મોટું થયા પછી એની અંદરથી કંઈક એક સિંગ જેવું નીકળે છે. એ બી કંઈક આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કામ લાગે છે. એટલે એ મલ્ટીપર્પઝ છે અને ઘણું સારું છે. મતલબમાં અમને સરકાર તરફ બી સહાય ઘણી બધી મળી છે અને આ રીતે એક પ્લાન્ટેશન કર્યું છે. એલી પ્લાન્ટેશન પદ્ધતિ વડે પ્રારંભિક વર્ષ દરમિયાન પણ ખેડૂતો ઘણા પાક લઈ શકે છે. આંતરપાકની પસંદગી મુખ્યત્વે વિસ્તારની પર્યાવરણની પરિસ્થિતિઓ, ખેડૂતની પસંદગીઓ, સાધન પ્રાપ્યતા અને તેમના ઉપયોગની પદ્ધતિ પર આધારિત હોય છે. ખેતી લાયક થતી ખેતી, એક બાજુ રોકડીયો પાક ને એક બાજુ 10-15 વર્ષ પછી કમાઈ આવે એવી ખેતી કરું છું. તો હમણાં હાલમાં રોપ્યા છે. હવે એમની આવક આવે 5 વર્ષમાં તારે ખબર પડે કેવી આવક આવે ને વેચાણ કરીશું તારે કેવી મહેનતના ફળ મળે તે અમને ખબર પડશે. એગ્રો ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ મોડલ હેઠળ ખેડૂતને વન વિભાગ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ડિઝાઇન કરેલા મોડલ મુજબ ખેડૂતો વિવિધ યોજનાઓ પસંદ કરી શકે છે. પીવીપી ખેતરની સીમાઓ પર 100 વૃક્ષો, એલડીપી હેક્ટર દીઠ 400 વૃક્ષો, એચડીપી 1 હેક્ટર દીઠ 1000 વૃક્ષો, એચડીપી 2 હેક્ટર દીઠ 1200 વૃક્ષો. અન્ય બિન લાકડા ઉત્પાદનમાં
મોરિંગાનું વાવેતર આર્થિક રીતે સૌથી લાભદાયી વાવેતર છે. બહુવિધ આરોગ્ય લાભો હોવાના કારણે તે કૃષિ વનીકરણમાં સૌથી વધુ પ્રચલિત છે. આ લગભગ 105 એકરની આસપાસ આખી ટોટલ વાડી છે, 105 થી 10 એકર, જેમાં 100 થી 120 વીઘાની આસપાસ સરગવાનું પ્લાન્ટેશન છે, જે આપણે છેલ્લા 18 થી 20 વર્ષથી છે. દર વર્ષે અમે 2, 5, 10 હજાર પ્લસ એ પ્રમાણે વધારતા રહીએ છીએ. આ વખતે એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા અમે બીજું લગભગ 10 હજારનું પ્લાન્ટેશન નવું કર્યું છે, એ જે નવા સ્ટીકને નવા દંડા નીવામાં રોપ્યું છે, જેમાંથી લગભગ ખાસા એવા દંડા બી ઉછરી ગયા છે. અને લગભગ 10મા-11મા મહિનાની આસપાસ સ્ટાર્ટ થઈ જાય તો 6-1 મહિના જેવું સિઝન એની ચાલે છે. અને એના 2 મેઇન માર્કેટ છે, બોમ્બે અને કલકત્તા. ભાવ દર વખતે અલગ અલગ હોય છે, જેમ કે લાસ્ટ યરે 271 રૂપીસ પર કેજી રેટ આપણે લીધેલો છે, અત્યાર સુધીનું હાઈએસ્ટ. ગુજરાત વન વિભાગ દ્વારા કૃષિ વનીકરણમાં ઉત્પાદકતા અને લાકડાની ઉપજ વધારવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા ઉત્પાદન કેન્દ્રો સ્થાપવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. સાગના રોપાના ઉત્પાદન માટે એક ટિશ્યુ કલ્ચર લેબ, ક્લોનલ નીલગિરી માટેના કેન્દ્રો, ક્લોનલ કસૂરીના પ્લાન્ટ ઉત્પાદન માટે કેન્દ્રો. એગ્રો ફોરેસ્ટ્રી માટે આ કેન્દ્રો લગભગ 1 કરોડ ક્લોનલ પ્લાન્ટ્સ બનાવી શકે છે, જે ખેડૂતોને રાહત દરે પૂરા પાડવામાં આવે છે. એગ્રો ફોરેસ્ટ્રી જમીન વ્યવસ્થાપનના ઘણા સ્વરૂપોને લાગુ કરવા માટે એક વ્યવહારુ અને કિફાયતી સાધન છે, જે ગ્રીન ઇકોનોમીમાં પણ ફાળો આપે છે. જે વિસ્તારો લાકડા ઉછેરવા યોગ્ય નથી, ત્યાં ફળ અને શાકભાજીની ખેતીમાં ઉત્કૃષ્ટ પરિણામો આવી રહ્યા છે. શુષ્ક પ્રદેશોના ખેડૂતો દાડમ, જામફળ, ડ્રેગન ફ્રૂટ, ચીકુ, ખારેક અને કેરી જેવા વિવિધ પ્રકારના વાવેતર પર પ્રયોગ કરી રહ્યા છે. શુષ્ક વિસ્તારોમાં ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં નોંધપાત્ર વિકાસ થયો છે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માટીની ગુણવત્તાના કારણે ડ્રેગન ફ્રૂટ ખેડૂતો માટે અદ્ભુત પાક આપી રહ્યા છે. પર્યાવરણ અને વન મંત્રાલયની હંગામી ગ્રીન કવર એક્ટ હેઠળ વલસાડ જિલ્લામાં સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને 10 હેક્ટર પ્લોટ પર વાવેતર માટે નાણાં પૂરા પાડ્યા છે. વર્ષ 2019-20 દરમિયાન વિવિધ જાતિના આશરે 1600 છોડ રોપવામાં આવ્યા છે. જમીન સુધારણા, ગ્રીન બેલ્ટ, જળ સંરક્ષણ અને વનીકરણ યોજનાઓનો આ એક મોડેલ પ્રોજેક્ટ છે, જે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વલસાડ સામાજિક વનીકરણ વિભાગ અને કલગ્રામ ગ્રામ પંચાયતનું સંયુક્ત અભિયાન છે. ગયા વર્ષે 70માં વન મહોત્સવ નિમિત્તે જે જિલ્લાનો જે સામાજિક વનીકરણનો જે પ્રોગ્રામ હતો, એમાં અમારા જ એરિયાના વન મંત્રી શ્રી રમણભાઈએ અમને એક આદેશ કરેલો અને રિક્વેસ્ટ કરેલી કે ભાઈ તમે આ એસોસિએશનવાળા બધા ઉદ્યોગો ભેગા થઈ અને એક આ સામાજિક વનીકરણનો પ્રોગ્રામ છે 25 એકરનો, એ આપ એની જવાબદારી ઉઠાવી લેવું. અને એના હિસાબે જીપીસીબી અને એસોસિએશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મળીને આ એક ખૂબ સારો આયોજન અને ખૂબ સારો પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર પડેલો છે. દરિયાની બાજુમાં સરુના વાવેતર દ્વારા દરિયાના પાણીના પ્રવેશને અટકાવવા, જમીનના ધોવાણને રોકવા માટે પણ કામ કરવામાં આવ્યું છે. આ જગ્યા ગ્રામ પંચાયતે આપેલી છે. એમાં સરીગામ જીઆઈડીસીએ એ લોકોએ ફંડ આપીને આપણા વન વિભાગના કર્મચારીઓએ એને આ આખું વનીકરણ ઊભું કરેલું છે. આ ઝાડવા 3 વર્ષની અંદર જ્યારે મોટા થશે ત્યારે આ જ ઝાડવાનું બેનિફિટ જે મળશે એ ગ્રામ પંચાયત કલગામને હસ્તે એ લોકો સોંપશે. એટલે ખરેખર એ લોકોની કામગીરી સરાહનીય અને સારામાં સારી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં મિલોએ માર્કેટિંગનું નેટવર્ક વિકસાવ્યું છે, જ્યાં ખેડૂતોને વાજબી ભાવ મળે છે. ગુજરાત રાજ્યમાં TOF મુખ્યત્વે કૃષિ વની વૃક્ષો લગભગ 31 લાખ ઘન મીટર નાના, મધ્યમ અને મોટી સંખ્યામાં ઉપજ પામે છે અને 15 લાખ ટનથી વધુ બળતણ માટે લાકડાનું ઉત્પાદન કરે છે. આમ એગ્રો ફોરેસ્ટ્રી રોજગારની ઘણી તકો ઊભી કરે છે અને રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. ગુજરાત વન વિભાગને એગ્રો ફોરેસ્ટ્રીમાં મોટી સફળતા મળી છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છે અને આ ગતિવિધિને એક નવી ગતિ પ્રદાન કરવા માટે પગલાં લઈ રહી છે. ગુણવત્તાયુક્ત રોપા પૂરા પાડવા, સિંચાઈ પદ્ધતિનું વિસ્તરણ, સફળ મોડેલોનું પુનરાવર્તન, એગ્રો ફોરેસ્ટ્રી સાથે
હર્બલ છોડની ખેતીને એકીકૃત કરવી, ઝડપથી વિકસી રહેલી વિદેશી જાતિઓ પર સંશોધન, શુષ્ક પ્રદેશો માટે NTFPની ખેતી, ટિમ્બરના ઉપયોગનું વૈવિધ્યકરણ અને ખેડૂતો માટે मार्केटिंग सुविधा। गुजरात में 9% फॉरेस्ट है, लेकिन 33% होना चाहिए। सो 9% से 33% इंक्रीज करना हो, उसका एक ही रास्ता है, जो नॉन फॉरेस्ट एरिया में ट्री कवर बढ़ाना है। आप सिर्फ साउथ गुजरात में देखा जाए, करीबन 25,000 हेक्टर में 2,500 हेक्टर में ट्री कल्टीवेशन हो रहा है। और जो नॉन फॉरेस्ट एरिया में ट्री कवर बढ़े, उससे कार्बन क्रेडिट भी हो सकती है। सो इसी एंगल से आप पीछे देखते होंगे, ये करीबन 2 करोड़ की प्लांट्स सिर्फ भरूच में અને 20 करोड़ की प्लांट्स साउथ गुजरात में पूरा सीडलिंग्स तैयार करके हम डिस्ट्रीब्यूट करते हैं पब्लिक के लिए। और इसलिए गुजरात की जो ग्रीन कवर है और 10% से 33% इंक्रीज हो जाए। प्रधानमंत्री डबलिंग ऑफ द इनकम फॉर फार्मर्स बात करते हैं, और एग्रो फॉरेस्ट्री एक सोल्यूशन है टू इंक्रीज द फार्मर्स इनकम। एग्रो फॉरेस्ट्री विशिष्ट लाकड़ा, औषधिઓ, ફળો અને અન્ય કૃષિ પ્રદેશોના ઉત્પાદન માટે એક વરદાન છે। ભવિષ્યમાં ખાસ કરીને જે ખેડૂતો અત્યારે જે અપનાવવા લાગ્યા છે એને કારણે ખાસ કરીને આપણે જે હોર્ટિકલ્ચર છે, જે ફળાઉ ઝાડોની વાત કરીએ છીએ આપણે, પછી આપણે જે નવા ઝાડો જે મેલિયા ડુબિયા છે, પછી મહેગની છે, ચંદન છે, રક્તચંદન છે, એ લોકોની આવકમાં જેટલો વધારો થશે એટલો વધારે ઝાડો ભવિષ્યમાં કૃષિ વાનિકી હેઠળ લગાવવામાં આવશે અને વનોનો પ્રચાર વધારે થશે। કૃષિ વિકાસ, ગરીબી નિવારણ, પર્યાવરણમાં સુધાર અને જૈવ વિવિધતા સંરક્ષણમાં કૃષિ વનીકરણનો મહત્વપૂર્ણ ફાળો છે। જીવંત વાડ, વિવિધલક્ષી વૃક્ષો, ઘાસચારો અને મલ્ટી સ્ટ્રેટા સિસ્ટમ્સ। એગ્રો ફોરેસ્ટ્રી એક એવી પદ્ધતિ જેનો ઉપયોગ વર્ષોથી જમીનના ટકાઉ વપરાશ સાથે કરવામાં આવે છે।